નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ખેતીમાં પાણીના ગુણવત્તા વિશેના મહત્વની વાત. તો ખેતીમાં પાણી એક તો જરૂરિયાત છે જ પાણીની, તો એ તો આપ સૌ જાણો જ છો, પણ પાણીની ઉચ્ચ ગુણવત્તા એ પણ ખેતી માટે એટલી જ જરૂરી છે. સારા પાકના ઉત્પાદન માટે તેમજ ઊંચા ઉત્પાદન માટે સારા પાણી હોવું એ ખૂબ આવશ્યક વાત છે. તો હવે આપણે વાત કરીએ કે જે ખરાબ પાણી હોય એ પાક અને જમીન એમ બંને પર અસર કરે છે. તો હવે આપણે વાત કરીએ પાક પર કઈ રીતે અસર કરે છે. તો તેમાં પહેલું છે કે ક્ષારનું પ્રમાણ આમ સરેરાશ આપણે જોઈએ તો જમીનમાં ક્લોરાઇડ છે, સોડિયમ છે, એ અમુક જે આયર્ન ઘટકો હોય છે જેનું પ્રમાણ વધુ હોય તો તે પાક પર સીધી અસર કરે છે. એટલે કે છોડના પાંદ હોય તે બાળી નાખે છે, એના ઉપર એની પ્રગતિ અટકી જાય છે. તો એ જો વધુ હોય તો એ પણ પાકને નુકસાનીની તરીકે સાબિત થાય છે. હવે આપણે વાત કરીશું બીજું મુખ્ય ઘટક એટલે કે નિર્દોષ આયનોની ઝેરી અસર, જેમાં ખનિજ છે કે સોડિયમ છે, ક્લોરાઇડ છે, બોરોન છે, જો જેની માત્રા જો પાણીમાં વધુ હોય તો એ પાકને સીધી અસર કરે છે. એટલે કે પાકનો વિકાસ અટકી જાય છે, જે એ પાક આગળ વધતો નથી, જેનું પ્રગતિ અટકી જાય છે. હવે આપણે વાત કરીએ મુખ્ય ત્રીજા ઘટકની, જે છે પાણીમાં પોષક તત્વોની ઉપલબ્ધતા. વાત કરીએ જો પાણીમાં પોષક તત્વોની એટલે કે પીએચની ઉપલબ્ધતા, જે પાકને સીધી અસર કરે છે. અને પીએચની વાત કરીએ આપણે તો પીએચ સરેરાશ જમીનમાં 6 થી 7.5% જેટલું યોગ્ય માનવામાં આવે છે. અને આટલું પીએચ હોવું એ એક સારા ઉત્પાદન માટે આવશ્યક છે. હવે આપણે વાત કરીશું બીજા મુખ્ય એટલે કે જમીન ઉપર તે કઈ રીતે અસર કરે છે. તો તેમાં પહેલું મુખ્ય ઘટક છે સોડિયમની સમસ્યા. જેમાં પાણીમાં જો સોડિયમનું પ્રમાણ વધુ હોય તો તે પાકને સીધી અસર કરે છે, જેથી એમાં જમીનના કણો છૂટા પડી જાય છે. જેથી છૂટા પડે છે એના કારણે જમીન સખત, કઠણ અને મજબૂત બની જાય છે. તેમજ હવાની અવરજવર થતી નથી યોગ્ય રીતે, જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તો આ એક યોગ્ય ન કહી શકાય કે જો આ જમીનની ફળદ્રુપતા ઘટે તો આપણે જાણી જ છીએ કે સારું એવું ઉત્પાદન અને વધુ ઉત્પાદન આપણે તેમાંથી લઈ શકતા નથી. બીજું હવે છે આપણે જમીનના બંધારણ વિશે વાત કરીએ. એમાં વાત કરીએ તો જો જમીનનું બંધારણ આપણે જે મુજબ વાત કરી મુજબ કે સખત અને કઠણ જમીન બની જાય છે, તેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. અમુક સમયે અમુક ટાઈમે જે આ પીએચની સમસ્યા આવે છે, એ પીએચની સમસ્યા પણ એક મહત્વનું પાસું તરીકે જમીનના ઉત્પાદન વધુ જેથી લઈ શકાતું નથી. જે એક અસરકારક બાબત આપણે કહી શકાય કે જે પાણીનો ઉપયોગ આપણે કરવો અને એક સારા પાણીનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી બાબત છે. હવે આપણે વાત કરીએ મુખ્ય ત્રીજા અન્ય ઘટકની, કે જે પાક અને જમીન પર તો અસર કરે જ છે, તેની સાથે અલગ અલગ રીતે પણ જે અસર કરે છે. તો તેમાં પહેલું છે રોગજીવાતોમાં જો વાત કરીએ તો દૂષિત પાણીનો ઉપયોગ જો આ પાક ઉગાડવા તેમજ આ મુખ્યત્વે ખાદ્ય પદાર્થો એટલે કે શાકભાજીને એવું ઉગાડવામાં જો તેનો ઉપયોગ થાય તો તેનાથી રોગજીવાતો અને જીવાતો એનો ફેલાવો થાય છે, જે આપણા માટે હાનિકારક સાબિત થાય છે. એ સિવાયની જો વાત કરીએ તો સિંચાઈ પ્રણાલી પર અસર. સિંચાઈ પ્રણાલીમાં તો આપણે મુખ્યત્વે ધોરિયા પદ્ધતિનો જ ઉપયોગ થતો હોય છે જનરલી આમ તો, પણ આ 21મી સદીનો ખેડૂત જે આ ટેકનોલોજી તરફ વળતો થયો છે, આ ડ્રીપ ઇરિગેશન જેવી અદ્યતન ટેકનોલોજી વાપરે છે, તો એના માટે અમુક પડકાર પણ સામનો કરવો પડતો હોય છે. જો ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિમાં વાત કરીએ તો તે જે ટપક સિંચાઈમાં જે નળી આવે છે, નળીમાં અન્ય જેમ કે ખનિજો છે, અમુક રેતી, માટી, અમુક આયનો, તો એ જે નળી છે એને બ્લોકેજ કરે છે, જેથી પાણી જે પાક હોય તે સુધી પૂરતું પહોંચતું નથી અને એની પ્રગતિ રૂંધી નાખે છે. આ હતા મુખ્યત્વે આપણે પાણીની ગુણવત્તા વિશેના ફાયદાઓ અને ગેરફાયદાઓ, કે સારી બાબત હતી અને અમુક ખરાબ બાબત કે જે આપણે આ વિડીયો થકી જાણી. ધન્યવાદ.